પાવન પુરાણ ને પ્રણામ. વ્યાસપીઠ ઉપર યથા નામો તથા ગુણા સાગર જેવડું જીવનું હૃદય બુદ્ધિ અને વાણી જેની વિશાળ છે એવા સાગરભાઈ શાસ્ત્રીજી, વિદ્વાન આચાર્ય ભૂદેવગણ, વિપ્રગુણ વૃંદ, અમારું ગાંધર્વ વૃંદ અને વર્ષોથી જેમની સાથે સ્નેહનો અને પ્રેમનો હેતુ વિનાનો હેત એવો અમારો નાતો એવા ભાઈ શ્રી ગણેશભાઈ માજી શબ્દ પ્રયોગ કર્યો, પણ એક મોઘો શબ્દ અભૂતપૂર્વ મંત્ર એવા અમારે વાસણભાઈ આહિર અને માધેવિયા ડાંગર પરિવાર, સમસ્ત આહિર સમાજ અને વર્ષોથી ઘરના ગોદડા લઈને એક સમાજનો ઓલિયો કહી શકે એવા સૂત્ર સંચાલન કરતા ભાઈ શ્રી ગણેશભાઈ. સમય થઈ ગયો છે એટલે વિવેકનો ઉપયોગ કરું તો વાંધો નહીં, કાંઈ વિશેષ નહીં બોલી શકું, કારણ કે જે શાસ્ત્રીજીએ ભાવ પ્રગટ કર્યો, દેવી ભાગવતનો મહિમા આપના હૃદય સુધી પહોંચાડ્યો, આમદા પરિવારનો અમને ખૂબ ભાવ હતો, પણ મેં કીધું હું કરું કે અમારો સાગર કરે. અમારે તો આ તો કુંભાર, મેં ભાઈને એ જ વાત કરી કે કુંભાર માટલા બનાવે ને એ ગામ માટે હોય, સમાજ માટે હોય, વટે માર્ગો માટે હોય, પછી એમાં કોઈ પણ પાણી પીવે. બાબુભાઈ ભોપા ભુવાશ્રી એમનો આગ્રહ હતો, પણ થોડીક તારીખો આપેલી હતી એટલે કદાચ આ પરિવારના દાણા પાણી મારે ભાગ્યમાં નહીં હોય, પણ મારો રાજીપો અને મારી પ્રસન્નતા, બસ કથાનો માર્ગ એ છે કે મેળામાં ગયા હોય ને ગણેશભાઈ તો ઢરતા ઢરી ગયા હોઈએ, પણ ઢર્યા પછી મોટો મેળો હોય, ઘણી બધી દુનિયાભરની ભીલ હોય, પછી થાકી જવાય ને પછી થાકી ગયા પછી એમ કે એલા હવે બારે કેમનેથી નીકળશું, મતલબ બહાર ક્યાં से निकलेंगे. બસ હું ને તમે ભવાટવીમાં અહીંયા સંસારમાં આવ્યા છે, જ્યારે દુનિયાદારીના વિષયોથી થાકી જઈએ ત્યારે મેળામાં ગયેલો માણસ જેમ બહાર નીકળવાનો માર્ગ ગોતે, એ મારે ને તમારે જ્યારે દુનિયાદારીના વિષયોમાંથી થાકી જઈએ ત્યારે માર્ગ ગોતવાનું માધ્યમ એ ભગવતીનું ભાગવત, દેવી ભાગવત છે. શંકરાચાર્ય મહારાજ લખે ત્વદીય શરણમ ક્લેશ હરણમ મયા પંચાશીતે. સાગરભાઈ એ તો એની વિદ્વત્તા છે ને, વિદ્વત્તા વિનમ્રતા હોય, એમનો ભાવ કે મારી કદાચ વાણી તમને ઉચિત ન લાગે, ગુરુજીની વાણી હોય તો તમને આનંદ આવે. देखो ये व्यास का शब्द है, ये व्यास का अक्षर है और व्यास का पुराण है. गुरुजीए मूળ તો કોઈ ને કોઈ શાસ્ત્રીઓ પાસેથી સાંભળ્યા હશે, ભણ્યા હશે, એટલે વક્તા જ્યારે બોલતા હોય ત્યારે સુખ સ્વરૂપ જ હોય, વ્યાસ સ્વરૂપ જ હોય. પણ શંકરાચાર્ય મહારાજ લખે મયા પંચાશીતે રધિકપવનીતે દુભયશિમ ઇદાનીમ ચેન્માતસ્તવ યદિ કૃપાના વિભવિતા. ત્વદીય શરણમ ક્લેશ હરણમ. વિવેકનો ઉપયોગ કરીશ એટલે વિશેષ કોઈ વિશેષ નહીં લઉં, કારણ કે વિષય લેવાથી ઘણો લાંબો ચાલે. પણ વાસણભાઈ જ્યાં જ્યાં કથામાં જાય ત્યાં વાસણભાઈ એક પદ બોલે ને અમારે વાસણભાઈ બોલે એથી પહેલા તમારે ગાંધર્વ બધા જૂના એવાય ને, એટલે એમને ટ્યુન છોડી. વાસુદેવભાઈ ધ્યાન દોર્યું તો તરત જ વિષય એક જ ભાગવતીનું ભાગવત. ઘણા લોકો ગણેશભાઈ એવું માન્યતા કે પિતૃ પાછળ ભાગવત થાય. યહાં આપને સુના હોગા જન્મે જઈને મેં વાત કરીને માર્ગ ગોતવાની. સર્પ યજ્ઞ કરે છે પરીક્ષિતની મૃત્યુની વેર લેવા માટે, પણ એક સદગુરુ મળે ને એટલે એમ કે તું બેટા શું કરે છે, પાપ કરે છે. એક દ્વાર, બધા જ દુનિયાના બધા દ્વાર બંધ થઈ જાય ત્યારે એક દ્વાર એવો ઉગાડો રાખવો કે જે આપણો દ્વાર સદગુરુ દ્વાર હોય, આપણને હાથ પકડીને માર્ગ બતાવે, બેટા તું એ યજ્ઞ મત કર, એ પાપ કર્મ કર મત કર. મને તમને જે માર્ગ બતાવે એ સદગુરુ હોય છે. એ સર્પ યજ્ઞ બંધ થયો અને આસ્તિક મુનિનું જે વર્ણન મહિમા આવ્યું. ભાગવતમાં એક નાનકડો પ્રસંગ છે કે ભગવાન કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે ગોપીઓએ साधक साधन और साथ यदुकुल भूषण भगवान ईश्वर, अवर्णनीय ईश्वर જેનું વર્ણન ન કરી શકાય એવા અવર્ણનીય ઈશ્વર પરમાત્મા શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે ગોપીઓએ માની ઉપાસના કરી છે. દેવી ભાગવતમાં કથા છે ભાઈ, શ્રીમદ ભાગવતમાં नंद गोपशोताम देवीं पतिं मे गुरुते नमः
કાત્યાયની મહામાયે મહાયોગી નધેશ્વરી નંદ ગોપ સુતામ દેવી ગુરુતે. નંદ રાજાનો દીકરો કનૈયો અમારો સ્વામી બને એટલા માટે માને વિનંતી કરી છે. માં થકી કૃષ્ણ સુધી પહોંચાણું છે એવો જગદંબાનો મહિમા છે. અને એ જ કૃષ્ણ જ્યારે મોટા થયા ને શમંતક મણિ ગોતવા માટે ગયા છે ત્યારે શમંતક મણિની જામવંતની ગુફામાં જાય છે ભગવાન શ્રી કૃષ્ણ. ભાગવતમાં લખ્યું છે 28 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. ત્યારે કૃષ્ણ પાછા ના આવ્યા. કેટલાક ડાયા યાદવો ગામમાં આવી ગયા, કૃષ્ણ ના આવ્યા. વસુદેવજી પૂછ્યું મારો કનૈયો ક્યાં? બોલે એ તો ગુફામાં અંદર ઘૂસી ગયો છે, અમે પાછા આવી ગયા. વસુદેવજીએ નંદબાભાઈ નારદજીને બોલાવી અને ખોવાયેલા કૃષ્ણ પ્રાપ્ત થઈ જાય એટલા માટે પ્રશ્ન પૂછ્યો. અને ત્યારે પણ એ સદગુરુ નારદ રૂપે સદગુરુ મળ્યા અને વસુદેવને આશ્વાસન આપ્યું. અને સજ્જનો, મને તમને આશ્વાસન આપે ને એ જ મુક્તિ, આશ્વાસન એ જ માર્ગ, આશ્વાસન એ જ ગતિ. નારદજી વસુદેવજીને કહ્યું નિશ્ચિંત રહો, ખોવાયેલા પુત્રને પ્રાપ્ત કરવા માટે તમે 9 દિવસ દેવી ભાગવતનું જજન કરાવો. અને નારદજીના કહેવાથી દેવી ભાગવત થયું અને 28 દિવસે યુદ્ધ કરી અને કૃષ્ણ પાછા આવ્યા તો ખરા, પણ સાથે મણિ અને માયા બંને લઈને આવ્યા. જામવંતની પુત્રી જામવંતીને લઈને આવ્યા. તો આવો દેવી ભાગવતનો મહિમા છે. બાકી તો વિશેષ કથાના માધ્યમથી, વ્યાસપીઠના માધ્યમથી પૂજ્ય શાસ્ત્રીજી આપને કહેતા જશે. તો કૃષ્ણને પ્રાપ્ત કરવા પણ માના માધ્યમથી કૃષ્ણ સુધી પહોંચાણું એ ભગવતીનું આ ભાગવત. ત્વદીય શરણમ ક્લેશ હરણમ એવા વિષયોને ભગવતીને પ્રણામ કરી વિશેષ કંઈ સંબંધ લેતા, ઘણા વક્તા હોવાથી, સાયંકાલ હોવાથી, ઢોર ઢાંખળવાળું ગામ હોવાથી આપે ખૂબ યાદ કર્યો મને. માની જગદંબાની કૃપા આપના પરિવાર ઉપર રહે. બસ મેળામાં ભટકેલો માણસ થાક્યા પછી ક્યાંથી ઘૂસ્યા હતા એ માર્ગ ગોતવા માટે પ્રયત્ન કરતો હોય છે. હું ને તમે ભવાટવીમાં કોઈ ને કોઈ રૂપે એવો સદગુરુની કૃપાથી એવો માર્ગ ગોતીએ કે જ્યાં મુક્તિનો માર્ગ હોય, જ્ઞાનનો માર્ગ હોય, ભક્તિનો માર્ગ હોય, સત્કર્મનો માર્ગ હોય. અને આપણી ઉજળી પરંપરાને ભગવતી જગદંબા આમને આપના સારા દિવસો કરાવડાવે. અને માની જગદંબાની કૃપાથી દેવી ભાગવત, આપણે ત્યાં ઓછી પરંપરા છે દેવી ભાગવતની, તો આપના પરિવારને સંયુક્ત રીતે દેવી ભાગવતની જે મહિમા અહીંયા ગવાઈ રહી છે. તો ખૂબ ખૂબ સાધુવાદ સાથે મારી વાણીનો વિરામ. ખૂબ ખૂબ પુનઃ બધાનો સૌનો આભાર. જય હિન્દ, જય ભારત, જય ગિરનારી, જય ગૌ માતા. અસ્તુ. ધન્યવાદ.